હેલો બાળકો, જય શ્રી કૃષ્ણ. મજામાં બધા? યસ. પાછો એકને એક ટાઈપનો દાખલો છે. લોખંડ અને બિસ્મથ બંનેની આપણે બંધન ઊર્જા કીધી નથી, પણ એક ન્યુક્લિયન દીઠ બંધન ઊર્જા પણ આપણે શોધી લેશું. બરાબર? અને સ્થાયી ન્યુક્લિયસના બંનેના દળ પણ તમને આપેલા છે. એક એક પ્રોટોન એક એક ન્યુટ્રોનના દળ પણ છે. બરાબર? તો આના ઉપરથી સૌથી પહેલા તો આપણે z અને n ની સંખ્યા શોધવી પડે. બરાબર? એટલે સૌથી પહેલા વેલા 56 Fe 26 માટે z બરાબર 26 અને n બરાબર 56 માંથી 26 બાદ કરો એટલે 30 વધે એ ન્યુટ્રોનની સંખ્યા, અને તેથી દળ ક્ષતિ ડેલ્ટા m બરાબર કૌંસમાં ZMP વત્તા NMN માઈનસ m, અને તેથી ડેલ્ટા m બરાબર કોનો ગુણાકાર છે? સૌથી પહેલા તો જાણે કે 26 ગુણ્યા 1.07825 વત્તા 30 ગુણ્યા 1.08665, બરાબર? અને માઈનસ 55.934939, બરાબર? અને તેથી ડેલ્ટા m બરાબર 26 ગુણ્યા, જો અહીંયા એક 0 રહી ગયું છે, ગુણ્યા 1.07825 ઇક્વલ ટુ 26.2345 વત્તા 30 ગુણ્યા 1.08665 ઇક્વલ ટુ 30.25995 ઓછા 55.934939, બરાબર? ઓકે. તો આપણે વત્તા 26.2345 ઇક્વલ ટુ માઈનસ 55.934939, 52.8461 આટલા u. આ તમારા માટે ડેલ્ટા m આવ્યો, બરાબર? અને તેથી બંધન ઊર્જા EBN બરાબર 0.528461 ગુણ્યા 931.5 ઇક્વલ ટુ ગુણ્યા 931.5 492.26, બરાબર? આટલા MEV. આ MEV ને આપણે ગુણી નાખ્યા. 492 931.5 492.26, બરાબર? અને તેથી એક ન્યુક્લિયોન દીઠ
બંધન ઉર્જા બરાબર EBN ભાગ્યા A, બરાબર. અને EBN એટલે 492.26 ભાગ્યા ન્યુક્લિયોનની સંખ્યા 56, બરાબર. એટલે 492.26 ભાગ્યા 56 equal to 8.79 MeV પ્રતિ ન્યુક્લિયોન, બરાબર. અને હવે કોને માટે આપણે છે, મને કયો, બિસ્મથ માટે, બરાબર. તો 209 બિસ્મથ 83 ની દળ ક્ષતિ ડેલ્ટા M બરાબર ZMP વત્તા NMN માઇનસ M ઇક્વલ ટુ, અને માટે Z બરાબર કેટલા છે ભાઈ, બરાબર. Z બરાબર જુઓ 83 into 1.00785 વત્તા 209 માંથી 83 બાદ કરવાના છે ભાઈ, બરાબર. તો 209 એટલે ન્યુટ્રોન ની સંખ્યા બરાબર 209 ઓછા 83, બરાબર. 209 ઓછા 83 126, બરાબર. એટલે 126 into 1.008665 માઇનસ 208.98388 બરાબર 83 ગુણ્યા 1.007825 equal to 83.649475 વત્તા 126 into 1.008665 equal to 127.09179 અને માઇનસ 208.98 બરાબર. ઓકે, વત્તા 83.649475 વત્તા 127.09179 માઇનસ 208.980388 equal to 1.760877 આટલા U, બરાબર. આ ડેલ્ટા M તમારા માટે આવી ગયો. ઓકે, અને તેથી કઈ ઊર્જા ભાઈ, બંધન ઊર્જા EBN બરાબર 1.76087 ગુણ્યા 931.5 આટલા MeV આવશે ઇક્વલ ટુ 1.760877
0,877 ગુણ્યા 931.5 ઇક્વલ ટુ 1640.25 આટલા MeV. અંતિમ જવાબમાં દશાંશ સ્થળ પછી તમે જાજુ ન લખો તો કોઈ પ્રોબ્લેમ નથી, હજી આપણે જરૂર પડશે. તેથી એક ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા બરાબર EBN ભાગ્યા A બરાબર 1640.25 અપોન એના ન્યુક્લિયોનની સંખ્યા છે 209 બરાબર, એટલે ભાગ્યા 209 equal to 7.84 MeV પ્રતિ ન્યુક્લિયોન. ઓકે, અને જો આવું આવતું હોય તો તમને એટલી તો ખબર પડી ગઈ હશે કે આ એક ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા અને આ ન્યુક્લિયોન દીઠ એક બંધન ઊર્જા આ આપણે આલેખમાં લખી હતી બરાબર, 8.8 ની આસપાસ બરાબર. તો એના કરતા તો આ ભલે તત્વ ભારે હોય, આ તત્વ ભારે છે 83 નંબરનું તત્વ છે, છતાં પણ આના કરતા આની બંધન ઊર્જા કેવી આવી? વધારે આવી. એટલે કે લોખંડનો ન્યુક્લિયસ સ્થાયી છે, સ્થિર છે, એ આ દાખલો સાબિત કરે છે. ઓકે, લખી લ્યો ચાલો ફટાફટ. યસ બાળકો, સ્વાધ્યાય 13.5. એક આપેલ સિક્કાનું દળ 3 ગ્રામ છે. સિક્કો આપેલો છે, થોડો જુદો દાખલો છે, સાવ એમને એમ આપણે ગણીએ એવી રીતે નથી. બધા ન્યુટ્રોન અને પ્રોટોનને એકબીજાથી અલગ પાડવા માટે જરૂરી ન્યુક્લિયર ઊર્જાની ગણતરી કરો. સિક્કો કોપરનો બનેલો છે તેવું આપણે ધારવાનું છે અને તેના સ્થાયી ન્યુક્લિયસનું દળ પણ તમને આપી દીધેલું છે. હવે શું કરશો? તો કે સૌથી પહેલી વાત એ કે તમે જે બંધન ઊર્જા શોધો છો એ તો શોધવાની જ છે, પણ એ બંધન ઊર્જા તમારા ટોટલ ન્યુક્લિઓનની છે. ન્યુક્લિઓન એટલે પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા ક્યાં હોય તો કે ન્યુક્લિયસમાં. એ ન્યુક્લિયસનો એક પરમાણુ થાય. હવે માત્ર અને માત્ર કોપર માટે ચર્ચા કરવાની કીધી હોત તો આપણે બંધન ઊર્જાથી ગાડી આપણી અટકાવી દેત, અથવા એક ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા શોધીને આપણે અટકી જાત. પણ આ સિક્કો છે અને સિક્કાનું દળ 3 ગ્રામ છે. આ સિક્કામાં કેટલા પરમાણુ છે એની આપણને ખબર નથી. એક પરમાણુમાં એક ન્યુક્લિયસ હોય અને એ ન્યુક્લિયસમાં આપેલા તત્વ અનુસાર ન્યુક્લિયોનની સંખ્યા હોય. તો સૌથી પહેલા આપણે એક પરમાણુ માટેની ચર્ચા, હંમેશા આગળના બધાય દાખલા ગણ્યા એમાં પણ એક જ પરમાણુ આપણે લીધેલો હતો. જે તે તત્વનું નામ આપેલું છે એ તત્વમાંથી બનાવેલો કોઈ ઘટક નથી. અહીંયા પહેલીવાર એ તત્વમાંથી બનાવેલો કોઈ ઘટક છે બરાબર. તો સૌથી પહેલા તો આપણે જે કરીએ છીએ એ જ કામ આપણે કરવાનું છે કે 63 કોપર 29 માં Z બરાબર 29 તથા N બરાબર 63 ઓછા 29 બરાબર 4 અને 5 2 3 34 બરાબર. ન્યુટ્રોનની સંખ્યા કેટલી આવી? 34 બરાબર. 9 ને 4 13, 1 3 ને 4 ને 2 6. ઓકે, તો હવે દળ ક્ષતિ ડેલ્ટા M બરાબર ZMP વત્તા NMN માઈનસ M. તેથી ડેલ્ટા M બરાબર કૌંસમાં
Z ની સંખ્યા 29 અને MP છે એ મેં લખેલું નથી પણ તમને ખબર જ હોય 1.007825 વત્તા 34 ઇન્ટુ 1.008665 માઈનસ દર તમને આપેલું છે 62.960 બરાબર ઇક્વલ ટુ 29 multiplied 1.007825 equal to 29.25 વત્તા 34 ગુણ્યા 1.008665 equal to 34.29461 માઈનસ 62.960 બરાબર અને વત્તા 29.6925 equal to minus 62.960 equal to 0.591935 બરાબર આટલા યુ આ આપણા માટે દળ ક્ષતિ કોપર માટે મળી ગઈ આપણને શું મળી ગઈ ભાઈ કોપર માટેની દળ ક્ષતિ રાઈટ અને તેથી તેની કઈ ઊર્જા ભાઈ બંધન ઊર્જા EBN બરાબર 0.591935 into 931.5 into 931.5 551.38 બરાબર આટલા શું આવ્યા મને કયો આ MeV મળ્યા આપણને આટલી ઊર્જા મળી એક આખા ન્યુક્લિયસની અંદર રહેલા બધા જ ન્યુક્લિયનની ઊર્જા આપણને મળી ગઈ પણ હવે આવા કેટલા પરમાણુ છે એની તો આપણને ખબર હોવી જોઈએ ને કે કુલ પરમાણુની સંખ્યા કેટલી કારણ કે 3 ગ્રામ સિક્કો છે તો 3 ગ્રામ સિક્કામાં પરમાણુની સંખ્યા તો યાદ રાખો કે તમને ખાસ એક સૂત્ર આપું છું એ સૂત્ર તમે ધ્યાનથી બરાબર જોજો પરમાણુ ની સંખ્યા બરાબર એવોગેડ્રો આંક ગુણ્યા દળ છેદમાં પરમાણુ ભાર અથવા ન્યુક્લિઓન ની સંખ્યા બરાબર તેથી પરમાણુની સંખ્યાને આપણે n નામ આપી દઈએ તો n બરાબર 6.023 into 1023 into કેટલા ગ્રામ છે ભાઈ 3 ગ્રામ બરાબર 3 ગ્રામ ના છેદમાં આ પરમાણુ દળાંક હંમેશા ગ્રામમાં જ હોય એટલે આપણે ફેરવવાની જરૂર નથી કેટલા છે 63 બરાબર તો હવે આનો આપણે હિસાબ તો કરવો પડશે ને ભાઈ બરાબર 6.023 into 3
ભાગ્યા 63 ઇક્વલ ટુ 0.2868 0.2868 into 10⁻23 આટલા ટોટલ પરમાણુ આપણને મળ્યા. બરાબર. હવે એક પરમાણુની અંદર જેટલા પ્રોટોન ન્યુટ્રોન હતા એને મુક્ત કરવા માટેની ઊર્જા આટલી છે, પણ 3 ગ્રામની આ નથી. આ એક પરમાણુ માટે છે અને તેથી 3 ગ્રામ તાંબાના સિક્કામાંથી પ્રોટોન ન્યુટ્રોન ને મુક્ત કરવા જરૂરી ઊર્જા બરાબર, ઊર્જાને આપણે ઈ નામ આપી દઈએ, m ગુણ્યા EBM બરાબર 0.2868 આટલા ગુણ્યા 10 ની ઉપર 23 ઘાત બરાબર, અને ગુણાકારમાં 10 ની, જુઓ આ MEV માં છે. કેમાં છે? MEV માં. એટલે આપણે MEV ના શું કરવા પડે? EV. તો EV કરવા માટે 10 ની 6 ગુણિત નાખું છું. ગુણાકારમાં 551.3874. હવે આ જે મળ્યું એ EV મળ્યા. આ જે મળ્યા એ શું મળ્યા? EV. એ EV ને પાછા આપણે જૂલમાં ફેરવવાના છે. એટલે 1.6 into 10⁻⁻19 equal to બરાબર 23 ને 6 29. 29 માંથી 19 જાય એટલે 10. એટલે અહીંયા ઘાત તો જાણે કે 10 ની 10 ઘાત આવી ગઈ. હવે આપણે આંકડાનો હિસાબ માંડી દઈએ. બરાબર. તો 0.2868 ગુણ્યા 551.3874 multiplied 1.6 equal to 253.02. પાછળ છે આંકડા પણ એની આપણે જરૂર નથી. બરાબર. તો આટલી ઊર્જા તમને જે મળી એ કયા એકમમાં મળી? જૂલ. પછી તમે એક આંકડા પછી પોઈન્ટ કાપશો બરાબર, તો આ 10 ની 12 ઘાત આવી જશે. બરાબર. એની કોઈ રિક્વાયરમેન્ટ નથી. ઓલરાઈટ. તો આ ધ્યાન રાખવાનું. થોડો અટકે દાખલો છે, સાવ રેગ્યુલર દાખલો નથી, થોડો ફેરફાર છે. આવી રીતે સિક્કો આપેલો છે, એને બદલે અન્ય કોઈ ઘટક આપેલો હોય, એનું દળ આપેલું હોય, તો દળ ઉપરથી પરમાણુની સંખ્યા શોધવા માટેનું આ જે સૂત્ર આપેલું છે આનું ધ્યાન રાખવું. બરાબર. ઓલરાઈટ. ચાલો લખી લ્યો ફટાફટ. યસ બાળકો, બિલકુલ સિમ્પલ દાખલો છે. ગોલ્ડ સોનું 79, ઓરમ 197 અને સિલ્વર Ag 47107 ના ન્યુક્લિયસની ત્રિજ્યાઓનો ગુણોત્તર શોધો. ભાઈ ત્રિજ્યાનું મૂળ સૂત્ર, ત્રિજ્યા r બરાબર r0 into a raised to 1/3. તો સૌથી પહેલા સોના માટે r1 બરાબર r0 તો અચળ છે એટલે r1 proportional to a1 1/3 અને સિલ્વર માટે a2 1/3. તેથી કોનો ગુણોત્તર છે ગોલ્ડ ઉપર, એટલે r1 ના છેદમાં r2 બરાબર a1 ના છેદમાં a2
અને એની ઉપર 1/3, તેથી r1 ના છેદમાં r2 બરાબર 197 ના છેદમાં 107 ઉપર 1/3, તેથી r1 ના છેદમાં r2 બરાબર 197 ભાગ્યા 107 equal to 1.84 ની ઉપર 1/3 ઘાત બરાબર, અને તેથી r1 ના છેદમાં r2 બરાબર. હવે આનું ઘનમૂળ કેલ્ક્યુલેટર થી શોધતા પણ મેં તમને શોર્ટકટમાં શીખવાડેલું હતું 2482, રાઈટ? એને આધારે તમે ગણજો 1.23 આનો ગુણોત્તર મળશે. હવે આના જેવો જ એક નીટ નો પ્રશ્ન, પીએમટી નો પ્રશ્ન છે કે જે નીટ માં પણ પૂછાય, ગુજકેટમાં પણ પૂછાય, સિમ્પલ છે, આના જેવો જ, બરાબર? તો એમાં શું કીધું છે કે એલ્યુમિનિયમની ત્રિજ્યા આપેલી છે ન્યુક્લિયસની, અને કોપરની ત્રિજ્યા તમારે શોધવાની છે ભાઈ. જેની શોધવાની છે એને અંશમાં રાખો, તો r કોપર છેદમાં r એલ્યુમિનિયમ બરાબર a કોપર છેદમાં a એલ્યુમિનિયમ ની ઉપર 1/3 ઘાત બરાબર. તેથી r કોપર બરાબર અહીંયા કોણ છે 64 ના છેદમાં 27 ઉપર 1/3 ગુણ્યા 3.6 ફર્મી. એ એમનો જ રહેશે વેક્ટોમીટર, બરાબર. તો હવે અહીંયા તો જો તમને જોયું તમે કે આવી કોમ્પિટિટિવ એક્ઝામમાં તમારે ઘનમૂળ શોધવું ન પડે એવા આંકડા તમને સામાન્ય રીતે આપવામાં આવે કે જેનું ઘનમૂળ ડાયરેક્ટ નીકળતું હોય, બરાબર. એટલે અહીંયા 4 4 16 3 3 9 3 27 ગુણ્યા 3.6 બરાબર 4 ગુણ્યા 1.2 બરાબર 12 4 4.8 ફેમ્ટોમીટર આ કોપરની ત્રિજ્યા મળી. આવા પ્રશ્ન પૂછાતા હોય છે, બરાબર. એ ગુજકેટમાં પણ પૂછાય, નીટમાં પણ પૂછાય, બરાબર. તો તમે જે દાખલા ગણતા હો એના જેવા ક્વેશ્ચન તમને જ્યાં પણ દેખાય કે તેની સાથે સાથે ગણવાનો હંમેશા પ્રયત્ન કરો વધારાના, એટલે પ્રેક્ટિસ પણ થાય અને એ જે દાખલા છે એ વધુ દ્રઢ પણ થાય, એટલે એક કાંકરે બે પક્ષી આપણા મારી શકીએ આપણે, બરાબર. ઓલરાઈટ, તો લખી લો ચાલો ફટાફટ. યસ બાળકો, આપણે જે થિયરી આગળ ભણ્યા હતા એના ઉપરના બધા દાખલા આપણે કરી નાખ્યા. હવે આપણે આગળ ઉપર એક નવી થિયરી ભણવાની છે અને બહુ અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે સમજવા માટે. આમાં કોઈ સૂત્ર નથી કે કોઈ ગણતરી નથી કરવાની કે કોઈ પરિણામ આપણે પ્રાપ્ત નથી કરવાના, પણ એક એવું કુદરતી બળ, નેચરલ ફોર્સ આપણે કહીએ છીએ ને કે અમુક ફોર્સ એવા હોય કે જેના કારણો આપણે વર્ષોના વર્ષો સુધી કે હજુ સુધી મેળવી નથી શક્યા કે આવું કેમ બને. તમને બધાને ખબર છે કે હું ન્યુક્લિયસ થોડુંક મોટું દોરું છું. આ ન્યુક્લિયસ છે, એની આજુબાજુમાં ઇલેક્ટ્રોન અલગ અલગ કક્ષામાં વર્તુળાકાર માર્ગે ફરે છે. તો આ ઇલેક્ટ્રોન અને કેન્દ્રમાં રહેલા પ્રોટોન વચ્ચે લાગતા આકર્ષી બળને કારણે, એટલે કે કુલંબ બળને કારણે આ ઇલેક્ટ્રોન છે એ વર્તુળાકાર માર્ગે ફરે છે અને એને કેન્દ્રગામી બળ, આ વિદ્યુત બળ પૂરું પાડે છે. આ બાબત આપણે જાણીએ છીએ. વાત આપણે ઇલેક્ટ્રોનની નથી કરવાની, વાત આપણે ન્યુક્લિયસની અંદરની કરવાની છે. ન્યુક્લિયસમાં અંદર પ્રોટોન પણ છે અને ન્યુટ્રોન પણ છે. પ્રારંભમાં કોઈ મુશ્કેલી નથી. પ્રારંભમાં
એટલે કે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, ક્લોરીન, આર્ગોન, પોટેશિયમ, કેલ્શિયમ, સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ. બરાબર. આ જે ક્રમ છે એ ક્રમમાં પ્રારંભના જે તત્વો છે, હલકા ફુલકા તત્વો, આ હલકા ફુલકા તત્વોમાં પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા 100% સરખી હોય. પણ જેમ જેમ તમે આગળ જતા જાઓ એટલે કે વચગાળાના દ્રવ્યમાન ધરાવતા પદાર્થો છે, એટલે કે ફેરસ, એટલે કે આયર્ન, એટલે કે લોખંડ, એની આસપાસના જેટલા તત્વો છે એનું સરેરાશ બંધન ઊર્જા 8 MeV જેટલી છે. કેટલી? 8 MeV જેટલી. એનો અર્થ કે પરમાણુની બંધન ઊર્જા, આખા પરમાણુની બંધન ઊર્જા જેટલી છે એના કરતા આ ઊર્જા વધુ છે. એટલે કે આ ન્યુક્લિયસ બહુ સારી રીતે સચવાયેલો છે. આ ન્યુક્લિયસને કોઈ ભાંગી તોડી શકે તેમ નથી. સ્થિર છે, સ્થાયી છે. હવે આટલી બાબત સમજ્યા બાદ એટલું તો આપણને ખબર પડે કે તમે વચગાળાના બધા દ્રવ્યમાન ધરાવતા તત્વો છે એમાં પ્રોટોનની સંખ્યા વધતી જ જવાની છે. દાખલા તરીકે તમે ફેરસ જ લ્યો તો 26 નંબરનું તત્વ છે, તેમાં 26 પ્રોટોન છે. તો આ 26 પ્રોટોન વચ્ચે કુલંબીય અપાકર્ષી બળ લાગતું હોય અને આ કુલંબીય અપાકર્ષી બળને લીધે ન્યુક્લિયસમાં અંદર ધબાધબી બોલતી હોવી જોઈએ. એટલે કે પ્રોટોન એક પ્રોટોનને ધક્કો મારે, બીજો પ્રોટોન ત્રીજાને ધક્કો મારે તો આ ન્યુક્લિયસનું અસ્તિત્વ જોખમમાં આવી પડે. પણ આપણને ખબર છે કે ન્યુક્લિયસનું અસ્તિત્વ જોખમમાં નથી. ન્યુક્લિયસ તો અસ્તિત્વ ધરાવે જ છે, સ્થિર છે, સ્થાયી છે. એનો અર્થ એટલે કે વચગાળાના દ્રવ્યમાન ધરાવતા પદાર્થો બધા સ્થાયી અવસ્થામાં છે. તો આ જે સ્થાયી અવસ્થા છે એનું કારણ શું? ભાઈ ખબર નથી. એ લોકો રીએ છે તો કે હા રીએ છે. આ અપાકર્ષી બળ લાગે છે છતાંય રીએ છે તો કે હા રીએ છે. તો એનો અર્થ એવો થઈ શકે કે આ અપાકર્ષી બળને સમતોલે તેવું કોઈક બળ બહારથી લાગતું હોવું જોઈએ. આ બળ કોણ લગાડે, ક્યાંથી લગાડે, શું કામ લગાડે એની આપણને ખબર નથી. પણ વધારામાં સમજાવું છું કે પ્રારંભના તબક્કામાં માત્ર પ્રોટોન ન્યુટ્રોન વિશે માહિતી હતી, પણ અત્યારે આ પ્રોટોન ન્યુટ્રોન પણ જેના બનેલા છે એવા વધુ સૂક્ષ્મ કણો ક્વાર્કનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે. એટલે કે બળ લાગે છે ક્વાર્ક વચ્ચે લાગે છે એવું આજે માનવામાં આવે છે. એટલે કે ક્વાર્ક વચ્ચે લાગતા બળને મૂળભૂત બળ ગણવામાં આવે છે. એ પ્રોટોન વચ્ચે કે પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે લાગતા બળો છે એને મૂળભૂત બળમાં સમાવેશ આજની તારીખે કરવામાં આવતો નથી. આ વધારામાં તમને સમજાવું છું. તો તમે જેમ જેમ આવર્ત કોષ્ટકમાં આગળ વધતા જાઓ તેમ આ કુલંબીય અપાકર્ષી બળને સમતોલે તેટલું કોઈક બાહ્ય બળ લાગતું હોવું જોઈએ, કુદરતી બળ લાગતું હોવું જોઈએ. આવા કુદરતી બળને ન્યુક્લિયર બળ અથવા તો પ્રબળ બળ કહેવામાં આવે. એને સ્ટ્રોંગ ફોર્સ એટલા માટે કહેવામાં આવે કે આ બળ ગુરુત્વાકર્ષી બળ કરતાં પણ વધારે છે અને કુલંબીય આકર્ષી બળ કે અપાકર્ષી બળ કરતાં પણ વધુ છે. કારણ કે કુલંબનું બળ તો વિદ્યુત ભાર ઉપર આધારિત છે અને ગુરુત્વાકર્ષી બળ દળ ઉપર આધારિત છે. આ ન્યુક્લિયર બળ બેમાંથી એકેય ઉપર આધારિત નથી. એટલે કે આ બળ કુદરતી રીતે ક્યાંથી લાગે છે ખબર નથી, પણ આ બળ એ ઓલા બે બળ કરતા વધુ છે. હા, એટલી આપણને ખબર છે કે કુલંબીય આકર્ષી બળ છે કે અપાકર્ષી બળ છે એ ગુરુત્વાકર્ષી બળ કરતાંય વધારે છે. એટલે કે નબળામાં નબળું બળ એ ગુરુત્વાકર્ષી બળ છે એ આપણે બધા જાણીએ છીએ. યાદ રાખજો, નબળું બળ ગુરુત્વાકર્ષી બળ, એનાથી વધુ કુલંબીય આકર્ષી બળ અને આ બળ સૌથી ન્યુક્લિયર બળ એ સૌથી વધુ. હવે એના લક્ષણો આ જે મેં તમને કીધા એ જ એના લક્ષણો છે. પ્લસ એટલું સમજી લ્યો કે
ન્યુક્લિયસની અંદરના ભાગમાં આ કેન્દ્ર છે અને કેન્દ્રથી તમે દૂર જતા જાઓ તો ઘણા બધા પ્રોટોન ન્યુટ્રોન આવતા જાય. તો ન્યુક્લિયસની અંદર વૈજ્ઞાનિકોએ તપાસ કરી તો ખબર પડી, સંશોધન કર્યું તો ખબર પડી કે અંદરના ભાગમાં આ આલેખ દોરેલો છે એ સ્થિતિ ઊર્જા MeV માં વિરુદ્ધ કેન્દ્રથી અંતરનો આલેખ છે અને આ અંતરના આલેખમાં સ્થિતિ ઊર્જા તમારી ઋણ, અહીંયા શૂન્ય, અહીંયા ધન. આ રેડ છે એ એનો આલેખ છે. એ આલેખમાં જોતા જાઓ તમે સ્થિતિ ઊર્જા શૂન્યથી પણ નીચે આવી ગઈ અને છેવટે આ સ્થિતિ ઊર્જાનું મૂલ્ય લગભગ શૂન્ય કરતા નીચે માઈનસમાં વયું ગયું, ઓછામાં ઓછું. તો 0.8 ફર્મી છે. આ અંતર કેટલું છે? 0.8 ફર્મી. તો 0.8 ફર્મી સુધી કોઈ પ્રોબ્લેમ નથી, એટલે કે ત્યાં તેની સ્થિતિ ઊર્જાનું મૂલ્ય લઘુત્તમમાં લઘુત્તમ છે. પણ 0.8 ફર્મી કરતા જો અંતર વધે સમજો, કેન્દ્રથી 0.8 ફર્મી કરતા અંતર વધે તો પ્રોટોન કે પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે આકર્ષી બળ લાગે છે. કયું બળ? આકર્ષી બળ. તમને એમ થાય કે પ્રોટોન વચ્ચે આકર્ષી બળ, એટલે ભાઈ હું એ બળની વાત નથી કરતો યાર. એ બળ કયું બળ? એ બળ કુલંબ બળ. આ કુલંબ બળ નથી, આ તો પ્રબળ બળની વાત છે. પ્રોટોનને એકબીજા સાથે જકડી રાખવા માટે લાગતું બળ છે. આ બળ 0.8 ફર્મી કરતા જો અંતર વધી જાય તો આકર્ષી પ્રકારનું અને 0.8 ફર્મી કરતા ઘટી જાય તો અપાકર્ષિત પ્રકારનું હોય તેવું માનવામાં આવે છે. બરાબર? અને બીજું ફરીને કહી દઉં, હમણાં હું બોલ્યો, આ ત્રીજી તમારી લાક્ષણિકતા છે કે પ્રોટોન કે ન્યુટ્રોન એકે વચ્ચે આ કુલંબીય બળ નથી. કયું બળ? કુલંબીય બળ નથી, પણ તે ન્યુક્લિયર બળ છે. એકબીજા સાથે જકડી રાખતું નેચરલ ફોર્સ છે કે જેને આજે નેચરલ ગણવામાં આવતું નથી, વર્ષો પહેલા તેને નેચરલ ગણવામાં આવતું હતું. રાઈટ? તો આ ન્યુક્લિયર બળ વિશેની તમને સંપૂર્ણ માહિતી આપી. બરાબર? અને બહુ અગત્યનો પોઈન્ટ છે. અને આ ન્યુક્લિયર બળ છે, પાછું એ પણ આગળ ઉપર આપણે અભ્યાસ કરશું ત્યારે એમાં પણ થોડો ઉલ્લેખ આવશે કે હલકા ફુલકા તત્વોમાં પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા સરખી હોય. દાખલા તરીકે 6C12 છે. બરાબર? એમાં તમે જુઓ 6 પ્રોટોન ને 6 ન્યુટ્રોન છે, પણ 92 યુરેનિયમ 232 દાખલા તરીકે તમે લેશો તો એમાં 92 પ્રોટોન છે અને 140 ન્યુટ્રોન છે. ભાઈ આમ કેમ? ભારે તત્વની અંદર કેમ ન્યુટ્રોનની સંખ્યા વધી ગઈ? તો ભારે તત્વમાં ન્યુટ્રોનની સંખ્યા વધી એટલા માટે ગઈ કે આ બળ તમારું છે ન્યુક્લિયર બળ, સાચવી રાખતું બળ, એ લઘુ અંતરીય છે. બરાબર? તો એનો અર્થ એમ થયો કે તમારે આ પ્રોટોનને સાચવવા માટે ન્યુટ્રોનની સંખ્યા વધારતી જવી પડે તો જ એ ન્યુક્લિયસ સ્થિર અવસ્થામાં રહી શકે. જો ન્યુટ્રોનની સંખ્યા આ ક્રમ મુજબ તમે ગણો કે ભાઈ 92 પ્રોટોન હોય તો ભાઈ સૌના ભાગમાં 92 ન્યુટ્રોન આવે, આવા તમે કાર્યક્રમ કરો તો યુરેનિયમ અસ્તિત્વ ધરાવે નહીં. કારણ કે 92 પ્રોટોનને સાચવવા માટે 140 ન્યુટ્રોનને સમતોલવા પડે ત્યારે પ્રબળ બળ સંતુલિત અવસ્થામાં લાગે. બરાબર? અને સ્થિરતાનું કારણ મેં કીધું એમ વચગાળાના દ્રવ્યમાન ધરાવતા પદાર્થો છે એની બંધન ઊર્જા 8 MeV છે. કેટલા? 8 MeV. એને કારણે તેઓ વધારેમાં વધારે સ્થિર છે, સ્થાયી છે. ઓકે? તો હવે હું તમને લખી દઉં છું બાળકો. યસ બાળકો, પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગતિ નક્કી કરનારું બળ એ કોણ છે? કુલંબ બળ. સરેરાશ દળ એટલે કે વચગાળાનું દ્રવ્યમાન ધરાવતા ન્યુક્લિયસ માટે ન્યુક્લિયન દીઠ બંધન ઊર્જાનું મૂલ્ય લગભગ 8 MeV જેટલું છે, જે પરમાણુની બંધન ઊર્જા કરતાં પણ વધારે હોય છે, જે સૂચવે છે કે પ્રોટોન વચ્ચે લાગતા અપાકર્ષી આ કુલંબ બળને
સમતોલે, તેને સાચવી રાખે તેવું કોઈક અન્ય બળ લાગતું હોવું જોઈએ. આ બળને ન્યુક્લિયર બળ અથવા શું કહેવામાં આવે છે, પ્રબળ બળ, કે જેને કોણ લગાડે, ક્યાંથી આવે એની આપણને ખબર નથી. એના લક્ષણો કયા, તો કે વિદ્યુતભાર વચ્ચે લાગતા કુલંબ બળ અને દળને લીધે લાગતા ગુરુત્વાકર્ષી બળ કરતા આ ન્યુક્લિયર બળ ઘણું જ મોટું છે, પ્રબળ છે. તેથી જ પ્રોટોન ન્યુટ્રોન ન્યુક્લિયસમાં બંધિત અવસ્થામાં રહી શકે છે, નહીતર તો અંદર બોમ્બ બની જાય. અહીં ગુરુત્વ બળ એક પાછું કુલંબ બળ કરતા પણ નબળું બળ છે, એટલે સૌથી નબળું બળ ગુરુત્વાકર્ષી બળ. બે ન્યુક્લિયોન વચ્ચેનું ન્યુક્લિયર બળ તેમની વચ્ચેના કેટલાક ફેમ્ટોમીટર કરતા વધુ અંતરે ખૂબ જ ઝડપથી ઘટીને શૂન્ય થાય છે અને તેથી જ મધ્યમ કે મોટા કદના ન્યુક્લિયસોમાં બળોની સંતૃપ્તતા થાય છે. શું થાય છે? બળની સંતૃપ્તતા. અને જે અચળ બંધન ઊર્જાનું કારણ છે, વચગાળાના દ્રવ્યમાન ધરાવતાની સ્થિરતાનું કારણ આ છે. આકૃતિમાં બે ન્યુક્લિયોન વચ્ચેની સ્થિતિ ઊર્જા વિરુદ્ધ અંતરનો આલેખ દર્શાવેલો છે. આ આલેખ પરથી કહી શકાય કે 0.8 ફર્મી જેટલા અંતરે, એટલે કે r0 જેટલા અંતરે સ્થિતિ ઊર્જા લઘુત્તમ છે, એટલે કે શૂન્ય કરતા ઓછી છે. એટલે કે 0.8 ફર્મી થી વધુ અંતર માટે આ બળ આકર્ષણ પ્રકારનું અને 0.8 મીટર થી ઓછા અંતર માટે તે અપાકર્ષી પ્રકારનું હોય છે. ન્યુટ્રોન ન્યુટ્રોન, પ્રોટોન પ્રોટોન કે પ્રોટોન ન્યુટ્રોન, ગમે તે લ્યો, વચ્ચેનું આ ન્યુક્લિયર બળ લગભગ સમાન છે. ટૂંકમાં કોઈ ભેદભાવ નથી કે પ્રોટોન પ્રોટોન વચ્ચે બળ. ટૂંકમાં કોઈ એક અદ્રશ્ય પ્રાણી છે કે જે વિદ્યુતભાર ધરાવે છે કે નથી ધરાવતું એની કોઈ નિસ્બત જ નથી. આપણને એવું લાગે કે પ્રોટોન પ્રોટોન વચ્ચે કોઈ ભેદભાવ નહીં. ના, ન્યુક્લિયર બળ માટે નહીં, કુલંબ બળ માટે અપાકર્ષી બળ છે, રાઈટ? અને એટલે જ હવે ન્યુક્લિયર બળ માટે પ્રોટોન છે એની લાક્ષણિકતા કોના જેવી થઈ ગઈ કહેવાય? ન્યુટ્રોન જેવી, બરાબર? વચ્ચેનું આ ન્યુક્લિયર બળ લગભગ સમાન છે, એટલે કે આ બળો લઘુ અંતરીય છે. આ બળને વિદ્યુતભાર સાથે કોઈ જ સંબંધ નથી અને તેથી જ આ બળ મેળવવા કોઈ સરળ ગાણિતીય સૂત્ર નથી. ભાઈ, કુલંબ બળ જોઈતું હોય તો આપણી પાસે કુલમ્બનો નિયમ છે, F = kq²/r², અને ગુરુત્વાકર્ષી બળ માટેનો પણ આપણી પાસે નિયમ છે Gm1m2/r². તો બે વ્યસ્ત વર્ગના નિયમો કુલંબ બળ માટે અને ગુરુત્વાકર્ષી બળ માટે છે. એ ન્યુક્લિયર બળ માટેનું કોઈ ગાણિતિક સૂત્ર હજુ સુધી મેળવી શકાયું નથી. સરળ સૂત્ર એનું મળેલું છે સૂત્ર, પણ એ સૂત્ર અત્યારે આપણા સિલેબસમાં નથી. પણ એ સૂત્ર થોડું વધારે સરળ નથી. ઓલરાઈટ, ક્લિયર? તો લખી લેજો બાળકો, મહત્વનો પ્રશ્ન છે, અગત્યનો ક્વેશ્ચન છે. ઓલરાઈટ, ચાલો બાળકો, જય શ્રી કૃષ્ણ. આજે આટલું જ.